નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ખડિયા પાસે આકાર લઈ રહેલ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ₹15 કરોડને ખર્ચે નરસિંહ મહેતા સંશોધન કેન્દ્ર બનશે। મંત્રી મુળુભાઈ બેરાએ કર્યું ખાતમુહૂર્ત। રામ મંદિર નિર્માણ પછી ભાજપે શરૂ કર્યું લોકસભા ચૂંટણી અભિયાન। જૂનાગઢ શહેર મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મૂકતા મંત્રી શ્રી બેરા। ભગવાન શ્રી રામના નિજ ગૃહ પ્રવેશની શહેરમાં મોડી રાત સુધી થઈ ભવ્ય ઉજવણી। જાગીર આશ્રમ ખાતે મહાઆરતીને આતશબાજી યોજાયા। સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે 200થી વધુ દિવ્યાંગ લોકોને કૃત્રિમ પગ એનાયત કરવાનો ઉપક્રમ યોજાયો। જૈન સમાજનો મળ્યો સહયોગ। અને આરોપીને બેફામ મારવાના પ્રકરણમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મકવાણા સામે તપાસના આદેશથી પોલીસ બેડામાં ખળભળાટ। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। જૂનાગઢ ખડિયા વચ્ચે બની રહેલા ભક્ત કવિ નરસિંહ મહેતા વિશ્વવિદ્યાલયના ભવનમાં નરસિંહ મહેતા સંશોધન કેન્દ્ર તૈયાર કરવામાં આવશે તેવી રાજ્ય સરકારની જાહેરાત બાદ આજે આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદીના પ્રયત્નોથી નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ₹15 કરોડને ખર્ચે નરસિંહ મહેતા સંશોધન કેન્દ્ર તૈયાર કરવામાં આવશે, જેમાં નરસિંહ મહેતા દ્વારા લખાયેલા પદો તેમજ અલગ અલગ નરસિંહ મહેતાના રસોનું વર્ણનની સાથે સાથે મહેતાજીની કવિતા અને સાહિત્ય આસ્વાદ ઉપર નીત નવા સંશોધન કરાશે। આજે સવારે પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ આ કામગીરીનું ખાતમુહૂર્ત કરીને નરસિંહ મહેતાની ભાવવંદના કરી હતી। કાર્યક્રમમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, વિશ્વવિદ્યાલયના કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદી, સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડોક્ટર ભાગ્યેશ ઝા, મેયર ગીતાબેન પરમાર તેમજ અન્ય કેળવણીકારો ઉપસ્થિત રહ્યા હતા। આમ નરસિંહ મહેતા યુનિવર્સિટીનું બિલ્ડિંગ તો તૈયાર થઈ રહ્યું છે, પરંતુ તેના એક ભાગમાં 15 કરોડને ખર્ચે સંશોધન કેન્દ્ર બનનાર છે।
સમાચારમાં આગળ વાત કરીએ તો ગઈકાલે રામ મંદિરનું નિર્માણ પૂરું થઈ ચૂક્યું છે. સમગ્ર દેશે દિવાળી જેવો માહોલ ઉજવ્યો છે, ત્યારે હવે ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના માર્ગદર્શન નીચે આજે સમગ્ર ગુજરાતના 26 લોકસભા મત વિસ્તારમાં કાર્યાલય ખોલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢમાં શહેરની મધ્યમાં એટલે કે કોલેજ રોડ ઉપર ભાજપાનું મધ્યસ્થ કાર્યાલય આજે પર્યાવરણ અને વન મંત્રી મુળુભાઈ બેરાએ ખુલ્લું મૂક્યું હતું અને લોકો ફરીથી એકવાર નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ મૂકશે અને આ વખતની ચૂંટણીમાં 400થી ઉપર વધુ બેઠક આપણે જીતશું તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ કાર્યાલય ખુલ્લા મૂકવાના અવસરે સાંસદ રાજેશ ચુડાસમા તેમજ સંગઠનના હોદ્દેદારોને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોલેજ રોડ ખાતે સવારે કલાક કેસરીયો માહોલ જોવા મળ્યો હતો. આજે જુનાગઢ સંસદીય મત વિસ્તારનું મધ્યસ્થ કાર્યાલયનું હમણાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આજે ખૂબ વિશાળ સંખ્યામાં સંસદીય વિસ્તાર 2 જિલ્લા જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે. આ લોકસભા સીટના પ્રભારી અને 2 જિલ્લાના સંગઠનના પ્રભારી, જિલ્લા પ્રમુખો, માન્ય ધારાસભ્યશ્રીઓ અને આપણા લોકપ્રિય સાંસદ રાજેશભાઈ સહિત બધા આગેવાનો, મેયર શ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, બધા આગેવાનો અહીં ઉપસ્થિત છે અને ખૂબ સરસ રીતે આજે એક જ દિવસે ગુજરાતભરમાં બધી જગ્યાએ 26 સંસદીય વિસ્તારમાં કાર્યાલય મધ્યસ્થ કાર્યાલય ખુલ્લા મૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હંમેશા કાર્યકર્તા તૈયાર જ હોય છે, એવી રીતે અમે પણ કાર્યકર્તા તરીકે તૈયાર જ છે. આજે ગુજરાતની 26 બેઠકો પર લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનું આજે શુભારંભ થઈ ગયો છે. આગામી લોકસભાને ધ્યાનમાં રાખી અને આ લોકસભા મધ્યસ્થ કાર્યાલય એક કેન્દ્ર બનવાનું છે અને આગામી કાર્યક્રમો હોય પાર્ટીના કાર્યક્રમો એ આ લોકસભા કાર્યાલયના માધ્યમથી શરૂઆત થવાના છે અને હંમેશા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કોઈ પણ પડકાર સામે પરિશ્રમ કરી અને પરિણામ આપવા માટે તૈયાર છે. તમારી તૈયારી પૂરી? અમારા કાર્યકર્તા તરીકે અમારી તમામ તૈયારીઓ છે. કોઈ પણ કમળનું ફૂલ લઈને આવશે, નિશાન લઈને આવશે, એ અમારો ઉમેદવાર હશે અને અમે એમના માટે કાર્યકર્તા તરીકે તૈયાર છે. ભગવાન શ્રી રામના ગૃહ પ્રવેશને ગઈકાલે જૂનાગઢ વાસીઓએ મોડી રાત સુધી ઉજવ્યો હતો. દિવસભર ભગવાન શ્રી રામના જય જયકારથી જૂનાગઢ તો રામમય બન્યું હતું, પરંતુ સમી સાંજે ભવનાથ તળેટીમાં આવેલ રુદ્રેશ્વર જાગીર આશ્રમ ખાતે ભવ્ય આતશબાજીને મહાઆરતી સાથે રામ લક્ષ્મણ જાનકીનો જય જયકાર કરવામાં આવ્યો હતો. મહંત ઇન્દ્ર ભારતી બાપુ ઉપરાંત મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા ઉપરાંત જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા અને મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં ભગવાન શ્રી રામની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી. ધૂપની સુગંધથી સમસ્ત જાગીર આશ્રમ સુગંધિત થઈ ગયું હતું. એ જ સમયે ફટાકડાની ભવ્ય આતશબાજી પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. ગણમાન્ય સંતોએ ભગવાન શ્રી રામના જય જયકાર વચ્ચે અયોધ્યામાં બની ચૂકેલા આ રામ મંદિર પ્રત્યે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. ઇન્દ્ર ભારતી બાપુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવીને કોરોના સમયે જે થાળી વગાડવાનું અથવા તો દીવડા પ્રગટાવવાનું જે કહ્યું હતું એનું રહસ્ય શું હોઈ શકે તે અંગે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. તમામ આગેવાનોએ ભગવાન શ્રી રામચંદ્રજીની આરતીમાં શ્રદ્ધાભેર ભાગ લઈને જાગીર આશ્રમ ખાતે રામ દિવાળીની ભવ્ય ઉજવણી કરી હતી. સમગ્ર ભારતની અંદર દિવાળીમય વાતાવરણ થયું છે અને આજે આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબે જે અમારા સપના હતા, જે 500 વર્ષથી અમારા વડીલો રાહ જોઈ કરીને સ્વર્ગ સિધાવી ગયા, એનું આજે મોદી સાહેબે આના બધા સપના આજે અમારા પૂરા કર્યા છે. અને આજે સમગ્ર ભારતની અંદર દિવાળીથી પણ વિશેષ માહોલ છે. મહાદિવાળી કહીએ તોય હાલે પ્રભુ. આજના દિવસે આજે ગિરનાર મંડળ, રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ દ્વારા અને તેમજ અમારા મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરીજી, હરિગીરીજી મહારાજ દ્વારા આજે ભવનાથની અંદર પણ એક ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અને એની અંદર આજે આતશબાજી, પ્રસાદ, મહાઆરતી એવું આયોજન કર્યું છે. અને બીજું એક પ્રભુ કહું તો કોરોના સમયે એક મધ્યરાત્રિએ મોદી સાહેબે કીધું હતું
કે ઘંટ વગાડજો, થાળીઓ વગાડજો અને દીવા કરજો. પ્રભુ એ રહસ્ય હજી સુધી કોઈને ખબર નથી. પ્રભુ એ શું કરવા કીધું હતું? કાંઈ એનાથી કોરોના વયો જાય એવું તો હતું નહીં, પણ પ્રભુ આજના દિવસે એ પ્રસંગ મળતો આવે છે. એ મોદી સાહેબ ક્યારેક એનો ખુલાસો કરશે કે એનું એ સમય શું હતો એ. અને આજે સમગ્ર ભારતની અંદર જે દિવાળી માહોલ છે, તો એ માહોલ આપણે સદાય બનાવી રાખીએ સનાતનીઓ, કેમ કે ફ્યુચરની અંદર આગળ જતા આપણે સનાતનની ઓળખાણ વિશ્વને આપવાની છે. તો આજે માહોલ આજે છે એ માહોલ સદાય રહે એવી ભગવાન રામ પાસે, ગુરુ દત્તાત્રેય પાસે, માં જગદંબા પાસે મારી પ્રાર્થના. અસ્તુ. ઓમ નમો નારાયણ. જય હિન્દ. જે જુનાગઢમાં જાણે કે ફરી દિવાળી હોય એવો માહોલ હતો. લોકો જગ્યાએ જગ્યાએ આતશબાજી, રંગોળી, દીવા ને જે રીતના અયોધ્યામાં જે ખુશી મનાવી રહી છે, જેવી જ ખુશી આખા ભારતમાં મનાવાઈ રહી છે, એવી જ આજે જુનાગઢમાં પણ મનાવાઈ રહી હતી. જગ્યાએ જગ્યાએ રામલલાની યાત્રા નીકળી હતી, પાલખી નીકળી હતી, પૂજન, અને એમાં પણ અમારું ભવનાથ કેમ પાછળ રહે, એટલે અમારા ભવનાથના સાધુ સંતો અને અમારા મહંત ઇન્દ્રભારતી બાપુએ પણ ખૂબ સરસ રામલલાનું આરતીનું આયોજન કર્યું હતું. ફટાકડા, આતશબાજી કરી ને રામલલાના વધામણા કર્યા હતા. એટલે આજનો માહોલ જાણે કે ભારતમાં તો ઠીક, પણ અમારા જુનાગઢમાં પણ આજે ફરી દિવાળી આવી હોય એવો માહોલ હતો. જૂનાગઢમાં કાળવા ચોકમાં આવેલ રામ મંદિર ખાતે ગઈકાલે સાંજે મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. માત્ર 3 દિવસ પહેલા કોમર્શિયલ કોઓપરેટિવ બેંકે આ રામ મંદિરનું જ્યારે સફાઈ અભિયાન યોજ્યું, ત્યારે મંદિરની દશા જોઈને કોકો બેંકે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની જાહેરાત કરી હતી અને માત્ર 3 દિવસમાં મંદિરને રંગરોગાન સાથે નવું બનાવીને ગઈકાલે સાંજે ભગવાન શ્રી રામચંદ્રજી મહોત્સવની ઉજવણી અંતર્ગત આરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોકો બેંકના ચેરમેન સાગર કોટેચા, સીઈઓ રાજેશ મારડિયા તેમજ સ્ટાફ પરિવારે રામ, લક્ષ્મણ અને સીતા મૈયાની આરતી ઉતારીને એની ભાવવંદના કરી. બીજી તરફ સીઈઓ રાજેશ મારડિયાએ કહ્યું કે કોકો બેંક માત્ર બેન્કિંગ ક્ષેત્રે નહીં, પરંતુ આ રીતે ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે પણ વિવિધ પ્રવૃત્તિ કરે છે, જેના ભાગરૂપે માત્ર 3 દિવસમાં નવાબી કાળના આ જૂના પૌરાણિક રામ મંદિરને નવા રંગરૂપ આપીને લોકો માટે દર્શન કરી શકે, સુંદર આયોજન થઈ શકે તેવું કામ કર્યું છે અને એ પણ આજના દિવસે પૂર્ણ થયું છે. તે રામજીના આશીર્વાદ ગણી શકાય. આજ રોજ ફક્ત 2 દિવસ પહેલાં એવો સંકલ્પ કરવામાં આવેલો હતો કે આ મંદિરને લોકો રામચંદ્રજીના દર્શન કરવા આવે અને એનું રિનોવેશન કરવામાં આવે, જે આજ રોજ અમે સમાપન કરેલું છે. અને આજ રોજ જ 2 દિવસની અંદર આ મંદિરની અંદર રંગરોગાન કરવામાં આવેલું છે. અને અહીં આજે અમે આ પ્રસંગે બેંક દ્વારા ફટાકડા ફોડી અને રામચંદ્રજીના મંદિરની અંદર થોડુંક લોકોને ખ્યાલ આવે કે આ પૌરાણિક મંદિર છે, એ માટેનો આ સંકલ્પ પૂરો કર્યો છે. અને દરેક જૂનાગઢના નગરજનોને વિનંતી કે આ પૌરાણિક મંદિરની અવશ્ય મુલાકાત લઈ અને દર્શન કરવા અચૂક વધારે એવી અમારી સૌની નમ્ર વિનંતી. જય શ્રી રામ. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા,
ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ વાસીઓ રામ ભક્તિમાં વ્યસ્ત બન્યા પછી હવેના 3 દિવસ રાષ્ટ્રભક્તિમાં તરબોળ બનશે. જી હા, રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક પર્વ આ વખતે જૂનાગઢમાં ઉજવવાનો છે, ત્યારે વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેની શરૂઆત આવતીકાલે સાંજે 6:30 કલાકથી થશે. સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલના મેદાનમાં આવતીકાલે રાજ્યભરના પોલીસ દ્વારા મશાલ પીટીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 560 જેટલા પોલીસ કર્મચારીઓ હાથમાં મશાલ લઈને અલગ અલગ ડાન્સ સાથે અલગ અલગ કોરિયોગ્રાફી સાથે મશાલ પીટીનું અદ્ભુત નિર્દેશન કરશે. આ ઉપરાંત અશ્વશો, ડોગ્સકો અને બાઇક સવાર ઉપર પોલીસમેનના અલગ અલગ કરતબો પણ જૂનાગઢ વાસીઓ નિહાળી શકશે. જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલ આ આયોજન અંગે શહેરીજનોને સાંજે 6:30 કલાકે વિવેકાનંદ હાઈસ્કૂલના મેદાનમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ફરીથી એકવાર આપણે રામલલ્લાની વાત ઉપર આગળ વધીએ. ગઈકાલે મેં જણાવ્યું એ રીતે દિવસભર ભગવાન શ્રી રામચંદ્રજી મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ હતી. હરિઓમ ગ્રુપ દ્વારા સાંજે 5 કલાકે એજી સ્કૂલના મેદાનમાંથી પાલખી યાત્રાનું ભવ્ય આયોજન થયું હતું. ભગવાન શ્રી રામજીને ચાંદીની પાલખીમાં બેસાડીને રામ ભક્તોએ પાલખી ઊંચકીને ભગવાન શ્રી રામ પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. હરિઓમ ગ્રુપ દ્વારા એજી સ્કૂલથી નીકળેલી આ પાલખી યાત્રા શહેરના આઝાદ ચોક, એમજી રોડ, કાળવા ચોક અને જવાહર રોડ થઈને ઉપરકોટ પાસેના રામ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. સમગ્ર માર્ગ ઉપર જય શ્રી રામના જયઘોષ ગુંજતા રહ્યા હતા. અલગ અલગ વિસ્તારમાં લોકોએ શરબત અને નાસ્તા દ્વારા પાલખી યાત્રામાં હાજર રામ ભક્તોનું સ્વાગત કર્યું હતું. તો ડીજે ને અદ્યતન લાઇટિંગ વચ્ચે રામનવમીની શોભાયાત્રા નીકળતી હોય તેવા માહોલ વચ્ચે ગઈકાલે પાલખી યાત્રા નગરજનોએ ખૂબ જ ઉત્સાહથી નિહાળી હતી.
જૂનાગઢમાં વિજાપુર ગામે કાર્યરત સાંપ્રત એજ્યુકેશન સંસ્થા ખાતે તાજેતરમાં દિવ્યાંગ લોકોને કૃત્રિમ પગ એનાયત કરવાનો એક સેવાકીય પ્રકલ્પ યોજાયો હતો. મહેન્દ્રભાઈ પરમારના માર્ગદર્શન નીચે આ કેમ્પમાં 200થી વધુ લાભાર્થીઓને 6 દિવસ દરમિયાન કૃત્રિમ પગ લગાવી આપવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું. અમદાવાદની જૈન સંસ્થાના સહયોગથી આ કેમ્પ સફળ બન્યો હતો. ત્યારે સામાજિક અગ્રણી અને ધારાશાસ્ત્રી જય કિશન દેવાણીએ મહેન્દ્ર પરમાર અને તેના સાથી ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ કેમ્પનું ઉદ્ઘાટન મેયર ગીતાબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું. મહેન્દ્રભાઈ પરમારે કહ્યું કે જૂનાગઢ માત્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી 200 જેટલા એવા દિવ્યાંગ છે કે જેમને પગની ખોટ છે અથવા તો પગ નથી. આવા દિવ્યાંગ લોકોને કૃત્રિમ પગ ફિટ કરીને તેઓ ચાલતા થાય તેવો એક પ્રયાસ કરવામાં આવ્યો છે. અલબત્ત જૈન સમાજના સહયોગથી આ સાકાર બન્યું હોવાનું શ્રી પરમારે ઉમેર્યું હતું. હું આવું છું જુનાગઢમાંથી, રહું છું રાજીવનગરમાં. અમારી બાજુમાં જ એક એવી સંસ્થા ઊભી કરેલી છે જ્યાં દિવ્યાંગોની સંસ્થા છે. ત્યાં આજે કૃત્રિમ પગનો છે ને કેમ્પ હતો. એટલે એ કેમ્પમાં મને છે ને જ્યારે હું અત્યારે મારો પગ કાપેલો હતો એ પગ હું કાપીને હું 6-7 મહિના તો હું વોકર ઘોડીએ ચાલેલો હતો, બરાબર છે. એ વોકર ઘોડી મને આજ મુકાવી દીધી ને આજ હું એના સામે ડિસ્કો કરું છું એવો મને પગ બનાવી દીધો છે. આજે હું મારી જાતે ઊભો રહી અને હું મારું પેટનું ગુજારણ અને મારા પરિવારને હું છે ને રોજીરોટી આપી શકીશ. કેવું લાગે છે પગ? હા, અને બહુ સારું છે. હું માનું છું સંસ્થાનો આભારી, આ ડૉક્ટરોને આપશે, બધા જે આવ્યા શ્રોતાઓ મહાનુભાવોને બધાનો આભારી માનું છું. મહેન્દ્રભાઈ પરમાર, સાંપ્રત ટ્રસ્ટ પ્રમુખ શ્રી. આજે આપણી સંસ્થામાં દરેક વખતે અલગ અલગ કેમ્પો થતા હોય છે. આપણી સંસ્થાનો એક જ હેતુ છે કે આપણી સંસ્થામાં જે દિવ્યાંગ બાળકોને સાચવીએ છીએ એમની સાથે સાથે આજુબાજુ જે દિવ્યાંગો છે એમને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ તેના અનુસંધાને ભગવાન મહાવીર વિકલાંગ સેવા સમિતિ છે એમનો સંપર્ક કરી એમના ટ્રસ્ટી જે લલિતભાઈ જૈન છે એમની સાથે વાતચીત કરી અને આપણા જૂનાગઢની આજુબાજુમાં જે દિવ્યાંગો છે કે જેમને પગની તકલીફ છે, કેલિપર્સ પહેરવાની તકલીફ છે, એવા બધા દિવ્યાંગોનો સર્વે કરી અને એક કેલિપર્સ કૃત્રિમ પગનો એક કેમ્પ રાખવામાં આવેલ. આ કેમ્પની વિશેષતા એ છે કે આપણા જૂનાગઢની આજુબાજુના લગભગ 200થી વધારે દિવ્યાંગ બાળકો ભાગ લેશે અથવા તો દિવ્યાંગો ભાગ લેશે. પણ તેમાં ખાસ વિશેષતા એ છે કે અહીંયા સ્થળ ઉપર જ સવારે માપ લઈ અને 3 થી 4 કલાકમાં કેમ્પમાં પગનું વિતરણ કરવામાં આવશે. જૂનાગઢ ખાતે સાંપ્રત સંસ્થાના ઉપક્રમે ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ દ્વારા અવારનવાર જે કેમ્પો થાય છે એમાં આજરોજ એક વિશેષ કેમ્પ અહીંયા કરવામાં આવ્યો છે, જેમાં જયપુર ફૂટ એટલે જે લોકોને કોઈના કોઈ કારણોસર જેમણે પગ ગુમાવ્યો છે એવા લોકોને કૃત્રિમ પગ તદ્દન નિઃશુલ્ક આ સંસ્થાના ઉપક્રમે આજે લગાવી આપવામાં આવ્યા છે. અને એવું કહેવાય કે આજે અહીંયા છે ને કુદરતના મદદનીશને અમે જોયા છીએ. જે કામ કુદરતે કરવાનું છે એ કુદરતના મદદનીશ તરીકે આ બંને સંસ્થાઓ કરી રહી છે. ઘણા બધા લાભાર્થીઓ છે, ઘણા બધાને આજે પગ આપવામાં આવ્યા અને સતત 6 દિવસ આ કેમ્પ ચાલવાનો છે અને 200થી વધુ લાભાર્થીઓ આ કેમ્પનો લાભ લેવાના છે. ત્યારે આ બંને સંસ્થાઓને અભિનંદન આપીએ છીએ. જૂનાગઢમાં બી ડિવિઝનના પીઆઈ શ્રી મકવાણાએ આરોપીને માર માર્યોને આરોપીને ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલમાં લઈ જવાયો તેવા આક્ષેપ વચ્ચે કોર્ટે પીઆઈ મકવાણા સામે તપાસનો આદેશ આપતા ખળભળાટ મચી ગયો છે. પોલીસ બેડામાં ચકચાર મચાવનારી વિગત એવી છે કે એક આરોપીને પોલીસે ધરપકડ કરી હતી, પરંતુ લોકઅપમાં એ ડિવિઝન પીઆઈ શ્રી મકવાણાએ એને મૂઢ માર માર્યો હતો. માર મારવાને કારણે આરોપીને જૂનાગઢ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો, પરંતુ ત્યારબાદ તેની હાલત ગંભીર જણાતા અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યો છે. તેના પરિવારજનોએ આ અંગે કોર્ટમાં ધા નાખતા કોર્ટે માર મારનાર પીએસઆઈ શ્રી મકવાણા સામે તપાસના આદેશ કર્યા છે. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ સમગ્ર પ્રકરણ અંગે વિગતો આપી હતી. ગઈકાલે અમદાવાદ સિવિલ હોસ્પિટલથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ડીઓના કામે વર્દી લખવામાં આવેલી, તે બાબતે અત્રેથી પીઆઈશ્રીને મોકલી આ બાબતે જે ભોગ બનનાર છે હર્ષિલભાઈ લખમણભાઈ જાદવ, તેમના ભાઈ શ્રી બ્રિજેશભાઈ જાદવની છે ફરિયાદ નોંધવામાં આવેલી. ફરિયાદીના જણાવ્યા મુજબ પોતાના ભાઈ હર્ષિલભાઈને જ્યારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 420ના કેસના કામે જ્યારે અટક કરવામાં આવેલા તે સમયે તપાસ કરનાર અધિકારી શ્રી પીએસઆઈ મકવાણા દ્વારા તેમને મારવામાં આવેલો અને આ બાબતેની રજૂઆત છે જે તે સમયે તેમના જે ભાઈ છે હર્ષિલભાઈ તેમણે નામદાર કોર્ટમાં રજૂઆત કરેલી હોય અને તેમની છે
તપાસ નામદાર કોર્ટ દ્વારા પણ શરૂ હોય, પરંતુ ગઈકાલે છે એમની તબિયત વધારે ખરાબ થતાં તેમને છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવેલા. આ બાબતે એની છે ફરિયાદી હકીકત જણાવતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 307 અને 331 મુજબ છે ગુનો દાખલ કરી આગળની તપાસ CPIC જૂનાગઢનાઓ તરફ કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરમાં ગઈકાલે રામલલ્લા મહોત્સવની જે ઉજવણી થઈ તેનો અહેવાલ અમે પ્રસારિત કર્યો. ખૂબ જ દર્શકોએ અમારા પ્રયાસને, અમારા અહેવાલની પ્રશંસા પણ કરી, અમને અભિનંદન પણ પાઠવ્યા. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં જે ગઈકાલે ગ્રામ્ય વિસ્તારના લોકો જે રામમય બન્યા હતા તેનો અહેવાલ અમે બાકી રાખ્યો હતો. આ અહેવાલ આપણે જોઈશું આ વિરામ બાદ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. બિલખા નજીક રામેશ્વર ગામે તાજેતરમાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિધિ થઈ હતી. ત્રિદિવસીય આ મહોત્સવમાં દિવસભર ગ્રામજનો રામમય બન્યા હતા. ભગવાન શ્રી રામના જય જયકાર વચ્ચે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને જાનકીની એક દિવ્ય પ્રતિમાનું સ્થાપન રામેશ્વર ખાતેના આ મંદિરમાં કરવામાં આવ્યું હતું. આ તકે હોમ હવન, મહાપ્રસાદ, રામધૂન, સુંદરકાંડ, હનુમાન ચાલીસા પાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવ્યા હતા. સર્વ
સરપંચ અને અન્ય ગ્રામજનોએ જણાવ્યું કે અયોધ્યામાં જો ભવ્ય ઉજવણી થતી હોય તો ભારત દેશના નાના ગામડા શા માટે બાકી રહે, અને એટલે જ ભગવાન શ્રી રામ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવા રામેશ્વર ગામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને અન્ય ધાર્મિક કાર્યક્રમો રંગે ચંગે સંપન્ન થયા હતા. જુનાગઢ તાલુકાના રામેશ્વર ગામે હું રામેશ્વર ગામ સરપંચ રઘુભાઈ વાળા અમે નવા પ્લોટ વિસ્તારમાં નવા રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય 3 દિવસનો કાર્યક્રમ રાખેલો હોય અને અમે અયોધ્યાની સાથે જ એના મુહૂર્તે જ અમે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છીએ. તેથી અમે અમારું સૌ ખૂબ જ અહોભાગ્ય માનીએ છીએ. ગામ લોકો તરફથી ખૂબ જ સહકાર મળેલ છે અને તમામ લોકો ખૂબ જ મહેનત કરેલ છે. જય શ્રી રામ. તો પાદરિયા ખાતે પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ધર્મોત્સવનું આયોજન થયું હતું. જૂનાગઢથી 5 કિલોમીટર દૂર આવેલ ગામ પાદરિયા નાનું છે, પરંતુ ગ્રામજનોની શ્રદ્ધા અને ઉત્સાહ ખૂબ જ વિશેષ જોવા મળે છે. અહીં પણ હોમ હવન યજ્ઞને આહુતિ આપીને લોકોએ ભગવાન શ્રી રામ પ્રત્યે પોતાની અપાર શ્રદ્ધા વ્યક્ત કરી હતી. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કીના જય ઘોષ વચ્ચે જ્યારે પાદરિયા ગામમાં શોભાયાત્રા નીકળી ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો આ ધાર્મિક અવસરે જોડાયા હતા. અયોધ્યામાં ઉજવણી થઈ એ જ રીતે પાદરિયા ગામમાં પણ ફટાકડા ફોડીને ઘર ઘરમાં દીપ પ્રગટાવીને રંગોળી કરીને લોકોએ રામલલ્લાના ગૃહ નીચ પ્રવેશને આવકાર્યું હતું. મારું નામ વેલજીભાઈ બુરાભાઈ પાથર, સરપંચ પાદરિયા. આજ રોજ 22મી જાન્યુઆરીએ જે અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે આજ પાદરિયા ગામની અંદર સમગ્ર ગામમાં ગામજનો સાથે રહી શોભાયાત્રા આખા ગામની અંદર કાઢેલી છે. અને જે અયોધ્યાથી કળશ આવ્યો હતો કળશની પણ દરેક મંદિરની અંદર પધરામણી કરી ગામના લોકો સાથે જોડાઈ અને આખા શોભાયાત્રા કર્યા બાદ રાસારામ બાપાના મંદિરે રામ લક્ષ્મણ જાનકીની ત્રણેય મૂર્તિની પ્રતિષ્ઠા કરી વિધિવત ગામની અંદર ઠાકર મંદિરની આજે પ્રાણ પ્રતિષ્ઠા કરી બાળકોને અને લોકોને પ્રસાદ લઈ મહાઆરતી કરીને આજનો પ્રસંગ ઉજવવામાં આવેલો છે. દિવસ છે વિશ્વ આખામાં આજ વિશ્વ કલ્યાણનો દિવસ છે. આજના દિવસે અયોધ્યામાં ભગવાન શ્રી રામની અને લક્ષ્મણ જાનકી અને પત્ની પ્રતિમાનું જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, એમ આજે અમારા ગામ પાદરિયામાં પણ ભગવાન શ્રી રામ દરબાર આખો રામ લક્ષ્મણ જાનકી એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. આજે અમારા ગામમાં ઘરે ઘરે રામ પધાર્યા હોય એવું ગામનું વાતાવરણ છે. ગામમાં જય જય શ્રી રામના નારાઓ ગુંજી ઉઠ્યા છે. તો તલિયાધર ગામ આખું રામમય બન્યું હતું. તલિયાધર ગામમાં પણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિધિ તારીખ 17થી શરૂ થઈ હતી. 3 દિવસીય આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર ગામના લોકોએ ઉત્સાહ સાથે યજ્ઞની આહુતિમાં ભાગ લીધો. આ પહેલા ભગવાન શ્રી રામજીનું સામયું કરવામાં આવ્યું ને તલિયાધર ગામની સીમમાં રાસ ગરબાની રમઝટ વચ્ચે બહેનોએ પરંપરાગત પોશાકમાં હાજર રહીને ભગવાન શ્રી રામ પ્રત્યે પોતાનો ભક્તિભાવ પ્રગટ કર્યો હતો. તલિયાધર ગામમાં યજ્ઞમાં બેઠાલ યજમાન દંપતીએ કહ્યું કે આ પ્રકારનો મોકો જીવનમાં ખૂબ ઓછો આવતો હોય છે. ભગવાન શ્રી રામ પોતાના નિજ ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે ને એની આહુતિ આપવાની તક અમને જે તલિયાધર ગામમાં મળી છે એ સુવર્ણ ક્ષણ સમાન ગણી શકાય. ગ્રામજનોએ ઉત્સાહ સાથે હવનની પ્રવૃત્તિમાં ભાગ લીધો. ઉપરાંત મહાપ્રસાદ, મહાઆરતી અને શોભાયાત્રા સહિતના કાર્યક્રમમાં તલિયાધર ગામના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. બાટવા જસ્મીન, મારું નામ બાટવા જસ્મીન છે. આજે તારીખ 20/1/2024 ના રોજ અમે જ્યારે અયોધ્યામાં પણ રામ મંદિરનું જે 500 વર્ષ જૂનો જે કેસ ઉકેલો છે અને ત્યાં રામ મંદિર બિરાજમાન છે, લાલા થાય એમ છે, ત્યારે જ 3 દિવસનો અમારે કાર્યક્રમ 20, 21 ને 22 ના રોજ અમારું ગામ તલિયાધરમાં રાખેલો છે. આજ રોજના રોજ હવન જે હતો જેમાં અમે અને હું અને મારા પત્ની બંને બેસ્યા છીએ. અને આજે અમે રામલલ્લાની જે કહેવાય છે કે ઘોડી ઉપર છે, અમે પણ એને આખો રથયાત્રા કરાવી અને પછી છે એને બિરાજમાન છે. અને તારીખ 22 ના રોજ એને અયોધ્યાની જેમ રામ મંદિરમાં રામલલ્લાને અમારે ત્યાં બેસાડવાના છે. મારું નામ નીતા બાટવા છે અને ગામ તલિયાધરમાં આજે રામ ભગવાનનું જ્યારે અયોધ્યામાં જે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે એ રીતના અમારા ગામમાં પણ તલિયાધર ગામમાં પણ આ રીતના રાખવામાં આવેલ છે. અને એમાં અમે બેસ્યા છે પૂજા પાઠમાં અને બહુ ધામધૂમથી લાલાને બધાને બેસાડીએ છીએ. સારો સંદેશો છે કે આ બધા ગામમાં બધાને જાગૃત થવું જોઈએ અને બધાને ઘરે ઘરે દીવા પ્રગટાવવા જોઈએ અને રંગોળી કરવી જોઈએ, બધું કરવું જોઈએ અને સરસ રીતે બધું આયોજન કરવું જોઈએ.
નગાભાઈ નારાયણભાઈ બાટવા તલિયાદરથી બોલું છું. અમે રામ મંદિરનું આયોજન કરેલું છે. આમ તો અમે 1.5 વર્ષથી આ ચાલુ કર્યું છે નવું બનાવવાનું, પણ અમારી એવી ઈચ્છા હતી કે અયોધ્યાની હારે જ અમારે મુહૂર્ત કરવું છે, બરાબર. એટલે એ ટાઈમે અમે રાખ્યું છે, બરાબર. અને હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓએ હળીમળી અને અમે કાર્ય કરેલું છે. બધાએ ફંડ ફાળો આપી બધાની એક શક્તિ સાથે કરેલું છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ખડિયા પાસે આકાર લઈ રહેલ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ₹15 કરોડને ખર્ચે નરસિંહ મહેતા સંશોધન કેન્દ્ર બનશે. મંત્રી મુળુભાઈ બેરાએ કર્યું ખાતમુહૂર્ત. રામ મંદિર નિર્માણ પછી ભાજપે શરૂ કર્યું લોકસભા ચૂંટણી અભિયાન. જુનાગઢ શહેર મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મૂકતા મંત્રી શ્રી બેરા. ભગવાન શ્રી રામના નિજ ગૃહ પ્રવેશની શહેરમાં મોડી રાત સુધી થઈ ભવ્ય ઉજવણી. જાગીર આશ્રમ ખાતે મહાઆરતીને આતશબાજી યોજાયા. સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે 200થી વધુ દિવ્યાંગ લોકોને કૃત્રિમ પગ એનાયત કરવાનો ઉપક્રમ યોજાયો. જૈન સમાજનો મળ્યો સહયોગ. અને આરોપીને બેફામ મારવાના પ્રકરણમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મકવાણા સામે તપાસના આદેશથી પોલીસ બેડામાં ખળભળાટ. તો આ સાથે જ મને રજા આપશો. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.